સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી લાભાર્થીને લાભ અપાતો હોય છે। વર્ષ 2019માં વાલી દીકરી યોજના લોન્ચ કરવામાં આવી હતી। તે ખાસ કરીને દીકરીના જન્મ માટે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી। આ યોજનાનો લાભ લેવા પહેલાં ઓફલાઈન અરજી જ કરાતી હતી, પરંતુ હવે નવો સુધારો આવ્યો છે। ઓફલાઈનના બદલે હવે લાભાર્થી ઓનલાઈન અરજી જ કરી શકશે। આ યોજનામાં નાના એવા 2 સુધારા આવ્યા છે। એક તો દીકરીનું આધાર કાર્ડ ન હોય તો પણ ચાલે, અને બીજું ઓફલાઈનને બદલે ઓનલાઈન અરજી કરી શકશે। દીકરીના જન્મ પર ગુજરાત સરકાર આપશે 1,10,000ની સહાય। જાણો યોજનાની પાત્રતા અને લાભ। ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવાનો અને દીકરીઓના જન્મદરને વધારવાનો છે। આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને દીકરીના જન્મ સમયે અને ત્યારબાદ નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી તેઓ દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન ખર્ચને પહોંચી વળી શકે। યોજનાનો હેતુ અને પાત્રતા શું હોય છે, તો એ પ્રમાણે વિપુલભાઈ ડાભી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે। મારું નામ વિપુલભાઈ ડાભી, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। આ યોજના છે 2019થી આ યોજના આવી છે, જે વાલી દીકરી યોજના છે, જે પહેલા આંગણવાડી વિભાગમાં હતી, ઓફલાઈન ફોર્મ ભરતા। હાલ એ યોજના છે ઓનલાઈન થઈ ગઈ છે, અને ગ્રામ પંચાયત વીસી પાસેથી એનું ફોર્મ ભરવાનું હોય છે। અને આ યોજના છે એ તમારે કોઈ પણ તમારા સંતાનો છે એમાંથી દીકરીઓ હોય, એમાં કોઈ પણ 2 દીકરીને આ લાભ મળવા પાત્ર છે। વાલી દીકરી યોજનામાં અલગ અલગ હપ્તા ગણીએ તો 1,10,000 જેવી કુલ સહાય મળે છે। અને આ ખાસ શરત એ છે કે તમારી દીકરીનો જન્મ છે એ 19 પછી હોવો જોઈએ। અને આ યોજનાનો લાભ લેવા માટે કે દીકરી છે 1 વર્ષની થાય ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી દેવું પડે, અને જો 1 વર્ષ કરતાં વધી જાય તો પછી આ યોજનાનો લાભ તમે લઈ શકતા નથી। ડોક્યુમેન્ટની વાત કરીએ તો માતા પિતાના આધાર કાર્ડ, માતા પિતાના જન્મ તારીખના દાખલા છે, હયાત બાળકોના આધાર કાર્ડ અને હયાત બાળકોના જન્મ તારીખના દાખલા, ઉપરાંત આવકનો દાખલો, રેશન કાર્ડ અને રહેઠાણનો પુરાવો, આટલી વસ્તુ છે આમાં જરૂર પડે છે। અને ખાસ જે લાભાર્થી એટલે કે જે દીકરીનું ફોર્મ ભરવાનું છે એનું પહેલાં આધાર કાર્ડ ફરજિયાત હતું, પરંતુ હાલ એવું કહેવામાં આવ્યું છે કે મેં જે ડોક્યુમેન્ટ કહ્યા માતા પિતાના અથવા તો અન્ય હયાત બાળકોના, એ તો ફરજિયાત જોઈએ જ છે, પરંતુ જે દીકરી લાભાર્થી છે, જે દીકરીનું ફોર્મ ભરવાનું છે, એ દીકરીનું પહેલાં તો એવું હતું કે ભાઈ આધાર કાર્ડ હોવું ફરજિયાત છે। ઓનલાઈન પોર્ટલમાં આધાર કાર્ડ નંબર નાખવાનું ફરજિયાત આવતું, નહીંતર આગળ ફોર્મ ન ભરાતું। પરંતુ હાલમાં એવો સુધારો આવ્યો છે કે લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ ન હોવા છતાં પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો। આ યોજનાનો લાભ લેવો હોય તો ખાસ કરીને બોટાદ જિલ્લા પંચાયત કચેરીમાં જે મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી છે ત્યાંથી માહિતી મળી શકે છે। ઉપરાંત જે તે આંગણવાડી કક્ષાએ એને આંગણવાડી કક્ષાએ માત્ર તમને માહિતી જ આપશે, કારણ કે ફોર્મ તો તમારે ઓનલાઈન પંચાયત વીસી પાસે જ ભરવાનું છે। તો આ ડોક્યુમેન્ટ કીધા એટલા લઈ અને તમારે પંચાયત વીસી પાસે ફોર્મ ભરવા જવાનું હોય છે। યોજનાનો હેતુ અને પાત્રતાની વાત કરવામાં આવે તો વાલી દીકરી યોજના ખાસ કરીને દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો લાભ 2/8/2019ના રોજ અથવા ત્યારબાદ જન્મેલી દીકરીઓને મળવાપાત્ર છે। યોજનાની પાત્રતા માટે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે। દીકરી પરિવારની પ્રથમ 3 સંતાનો પૈકી હોવી જોઈએ। પ્રથમ 3 સંતાનોમાં દીકરીઓની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવશે। દીકરીના માતા પિતાને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલા હોવા જોઈએ। દંપતીની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી વધુ ન હોવી જોઈએ। વાલી દીકરી યોજના હેઠળ લાભાર્થીની દીકરીને કુલ 1,10,000ની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે। આ સહાય પ્રથમ હપ્તો દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મળે ત્યારે 4,000નો સહાય, બીજો હપ્તો દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 6,000 અને ત્રીજો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય આપવામાં આવશે।